ડીસીજીઆઈ દ્વારા કોરોનાની 2 વેક્સિનને ઇમરજન્સી ઉપયોગ માટે મંજૂરી મળી ગઈ છે। તો કોવિશિલ્ડ અને કોવિવેક્સને મંજૂરી મળતા આ મામલે અમારા સંવાદદાતાએ તબીબોની પ્રતિક્રિયા જાણવા પ્રયત્ન કર્યો હતો। તો ડોક્ટર મોના દેસાઈ સાથે વેક્સિન અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે છેલ્લા 9 થી 10 મહિનાથી અમે તબીબો જે રીતે કોરોના વાયરસ સામે લડી રહ્યા છે, જજુમી રહ્યા છે અને લોકોની સેવા કરી રહ્યા છે, તો એક ડર સાથે કે કોરોના વાયરસની ઝપેટમાં અમે ના આવીએ, ત્યારે આ સમાચાર આવતા તો 2 વેક્સિન ઇમરજન્સી યુઝ માટે મંજૂરી મળી જતા અમારા તબીબ આલમમાં રાહત અને ખુશીની લાગણીઓ છવાઈ ગઈ છે। કોવેક્સિન અને જે બીજી સીરમ ઇન્સ્ટિટ્યૂટની વેક્સિન છે તેને જે અત્યારે હાલ તો ઇમરજન્સી યુઝ માટે તેમને મંજૂરી આપવામાં આવી છે, તેને જ લઈને ડૉક્ટરો શું કહી રહ્યા છે, ડૉક્ટરો સાથે આપણે વાત કરીશું। આપણી સાથે મોનાબેન દેસાઈ જોડાયા છે। મોનાબેન, ખાસ કરીને 2 વેક્સિનને મંજૂરી મળી છે, શું માની રહ્યા છો, કેટલી ફાયદાકારક રહેશે અત્યારે? સાચી વાત છે। આપણા જ ભારતમાં બનેલી આ 2 વેક્સિનને મંજૂરી આપેલી છે ઇમરજન્સીમાં, પણ એટલે અમે અમારું આખું તબીબી આલમ અને આઈએમએના અમારા બધા ડૉક્ટર્સ તરફથી અમે સરકારને ખૂબ ખૂબ આભારી છીએ કે એમણે આ ઇમરજન્સી પરવાનગી આપી અને પહેલો ચાન્સ અમને ડૉક્ટરો અને અમારે નર્સિસ એટલે હેલ્થ વર્કર્સને આ ચાન્સ આપ્યો છે અને અમને ફ્રી ઓફ ચાર્જ આ વેક્સિન આપવાની છે, એટલે આ ખૂબ આવકાર્ય પગલું છે। આનું ઇમરજન્સી એ લોકોએ એનઓસી આપેલું છે, એની પરવાનગી આપી છે, પણ એનો અર્થ એવો નથી કે એની સુરક્ષાની માત્રામાં કોઈ પણ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવ્યું છે। નોર્મલી કોઈ બી રસી જ્યારે શોધાય ત્યારે 8 થી 10 વર્ષ થતા હોય છે, પણ એ દરેક ફેઝમાં એ લોકોએ એની સરકારની પરવાનગી એટલે એનઓસી લેવાની હોય છે અને એમાં ખૂબ સમયગાળો નીકળી જતો હોય છે। પણ આ વિશ્વ આપણે કહી શકીએ વૈશ્વિક મહામારી હતી, એને લઈને એક ઇમરજન્સી આખું સ્ટેજ લેવાયો, બધી જ પરવાનગી ફાસ્ટ અપાઈ ગઈ અને ફેઝ 2 ને ફેઝ 3ના ટ્રાયલ્સ એક સાથે જોડાઈ દેવામાં આવ્યા, પણ છતાં બી દરેક રસીમાં 30 થી 50 હજાર લોકો ઉપર ટ્રાયલ લેવાયા છે અને એક પણ વ્યક્તિને કોઈ મેજર એટલે એવું કહીએ કે ઘાતક આડઅસરો જોવામાં આવી નથી। ખૂબ માઇલ્ડ આડઅસરો આવેલી છે, જેમ કે ઝીણો તાવ હોય કાં તો શરીરનો દુખાવો હોય અને એ બી 1 કે 2 દિવસ માટે। અને જે જગ્યાએ વેક્સિન આપવાની છે, આ વેક્સિન અહીંયા હાથમાં ડેલ્ટોલ રિજન પર આપવાની રહેવાની છે અને એના 2 ડોઝ આપવાના છે, એક ડોઝ આપ્યા પછી 28 દિવસ પછી બીજી। તો એ જગ્યા ઉપર સાધારણ લાલાશ કાં તો સોજો આવે કે થોડો દુખાવો થાય, તો આ બધી બહુ માઇનર આડઅસરો છે જે આપણે અત્યારના બીજી રસીઓ જે બાળકોને પણ અમે આપીએ છીએ એમાં પણ આ બધી આડઅસરો જોવા મળે છે, એટલે એ કોઈ ઘાતક આડઅસર નથી, એટલે એનાથી કોઈ પણ પ્રજાજનોએ ડરવાની જરૂર નથી, કારણ કે સરકારે એવું નક્કી કર્યું છે કે પહેલાં ફ્રન્ટલાઇન વોરિયર્સ પછી એટલે ડૉક્ટરો, હેલ્થ વર્કર્સ અને ફ્રન્ટલાઇન વોરિયર્સ પછી આ રસી 50 વર્ષની ઉંમરના જે લોકો છે એ લોકોને આપવામાં આવશે ને જે 50ની નીચેના જે માદા લોકો છે, જેને હાઇપરટેન્શન કે હૃદયની બીમારી હોય કે ડાયાબિટીસ હોય કે કોઈ બી બીજી માંદગીઓ હોય, એવા લોકોને પ્રેફરન્સ આપવામાં આવશે। તો એ લોકોએ વિના સંકોચ ડર્યા વગર આ રસી લેવી જ જોઈએ। તો બિલકુલથી જે પ્રમાણે જે વેક્સિન છે તે હવે ઇમરજન્સી યુઝ માટે જ્યારે છૂટ આપવામાં આવી છે અને તેને જ લઈને ડૉક્ટરો કહી રહ્યા છે કે એક ખૂબ સારી બાબત છે, કારણ કે સરકાર જ્યારે આ 2 વેક્સિનને મંજૂરી આપી રહી છે અને આગામી સમયમાં જો તે માર્કેટમાં અવેલેબલ થશે તો એક નજીવી કિંમતે અવેલેબલ થશે કે જેનાથી જે આમ નાગરિકો છે તેમને તેનો ફાયદો મળી શકે।